નમસ્કાર મિત્રો, આજે આપણે એસવાય બીએસસી સેમિસ્ટર 3 એનું 202 પેપર છે, એનું નવો યુનિટ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ જે યુનિટ છે એનું નામ છે કણોના સંઘાત અથવા તો પ્રકીર્ણન અથવા તો ઇમ્પેક્ટ. આ બધા અલગ અલગ નામ છે, બધાનો અર્થ એક જ થાય છે. તો સંઘાત કહો, પ્રકીર્ણન કહો અથવા તો ઇમ્પેક્ટ કહો. તો પહેલાં તો આપણે આ જે પણ પ્રશ્નો ભણવાના છીએ એની કોમન બાબત સમજી લઈએ 10 મિનિટમાં. તો એ આપણને આવડતું હશે એટલે આ ખૂબ સરળતાથી આખો પ્રશ્ન સમજી શકીશું આપણે, અને જે પૂછાતો જ હોય છે. તો પહેલાં તો સંઘાત એટલે શું અને પ્રકીર્ણન એટલે શું એ જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ આપણી પાસે અહીંયા એક કણ છે, અહીંયા એક બીજો કણ છે. આ કણ જે છે એ સ્થિર છે, બરાબર. દાખલા તરીકે કોઈ સ્થિર ગોળો પડેલો છે, અહીંયા એક બીજો એક ગોળો પડેલો છે. હવે આ ગોળો અમુક વેગથી ગતિ કરતો કરતો અહીંયા સુધી આવે છે, બરાબર. તો આની સાથે અથડાય છે. દાખલા તરીકે આ ભારે છે, વજનમાં અત્યારે સરળતા માટે આપણે સમજી લઈએ કે ભારે છે. તો હવે આની સાથે આ એક ગોળો અથડાય છે, એટલે હવે આ અથડાઈ અને એક બાજુ ફંટાઈ જશે, એટલે કે એ સંઘાત થઈ અને પ્રકીર્ણન પામ્યો કે ગણાશે. પ્રકીર્ણન એટલે કે ફંટાઈ જવું, તો અથવા તો ઇમ્પેક્ટ થયું કહેવાય. ફરીને દાખલા તરીકે એક અહીંયા ગોળો છે, બરાબર, થોડુંક વજનમાં વધારે છે. અહીંયા ખૂબ નાના છરાઓ અથવા તો મોતી જે આવે એ ટાઈપના થોડાક મોતીઓ છે, બરાબર. તેને હું આ એક મોટો ગોળો છે અથવા તો પદાર્થ છે જે સ્થિર છે તેની સાથે હું અથડાવું છું. તો શું બનશે? આ અથડાઈ અને કોઈ એક દિશામાં, બરાબર, બીજા કોઈ છરાઓ અથવા તો પદાર્થ છે બીજી દિશામાં, આ રીતે અલગ અલગ દિશામાં શું થઈ જશે? ફંટાઈ જશે. અને આ દ્વિપરિમાણમાં આપણે દોરેલું છે એવું ત્રિપરિમાણમાં બનશે, બરાબર. આપણે સ્વાભાવિક છે દોરી નથી શકતા, પણ એ ત્રિપરિમાણમાં બનશે. હવે એ અલગ અલગ એનું મૂળ દિશા કઈ હતી? દાખલા તરીકે અહીંયા પથ્થર ન પડેલો હોત, આ ગોળો ન હોત અહીંયા સ્થિર, તો આની આ જે કોઈ એક પદાર્થ છે, પથ્થર છે, ગોળો છે, એની મૂળ દિશા આ હતી. તો મૂળ દિશા જે હતી એમાં કેટલો વિચલિત થાય છે? અત્યારે આ જે પણ થીટા કે ફાઈ કે જે પણ કહીએ એટલો જે વિચલિત થાય છે, તો એ એનું શું થયું કહેવાય? પ્રકીર્ણન પામ્યું કહેવાય. તો ત્રિપરિમાણમાં સમજાવવા માટે હું અત્યારે આ જે આઈસ્ક્રીમનો આપણો કોન હોય, બરાબર, ફનેલ હોય એ ટાઈપની વસ્તુ છે. દાખલા તરીકે તો અહીંયા પથ્થર પડેલો છે, ગોળો પડેલો છે, એની સાથે બીજો કોઈ પદાર્થ અથડાય છે. એ અથડાય અને મૂળ દિશા સાથે આટલા એંગલે પ્રકીર્ણન પામે છે. તો એટલા જ એંગલે આ દિશામાં પ્રકીર્ણન પામશે, એટલા જ એંગલે ઉપર તરફ. તો આ જે ફનેલ છે, કોન છે, એને જે મૂળ દિશા સાથે ફરતો એટલા જ એંગલે પ્રકીર્ણન પામશે, એટલે કે એક ફનેલ જેવો ભાગ આખો ક્રિએટ થશે, બરાબર. તો કેવું બનશે? એને ત્રિપરિમાણમાં આપણે દોરવાનો પ્રયત્ન કરવો હોય તો આ સ્થિર પદાર્થ છે, કણ છે, આ ગતિશીલ કણ છે, એની સાથે અથડાય છે, અને આપણે જ્યારે દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકીએ આ ત્રિપરિમાણમાં. અત્યારે જે મેં તમને બતાવ્યું ફનેલ જેવો ભાગ, તો આ રીતે આ ત્રિપરિમાણમાં આપણે વિચારી લીધું. તો આ જે છે સ્થિર હતું, મૂળ દિશા આ હતી. આ દિશામાં ગતિ કરવાને બદલે અહીંયા સ્થિર કણ સાથે આ ગતિશીલ કણ છે એ પોતે અથડાય છે અને પ્રકીર્ણન પામે છે, ફંટાઈ જાય છે આ દિશામાં. તો મૂળ દિશા સાથે આ એંગલને દાખલા તરીકે હું થીટા કહું છું. આ જે દિશા થઈ એને આપણે આપાત કણ જે છે, આપાત કણની દિશા કહીશું. હવે આ તો એક જ ખૂણાની મેં વાત કરી, આવા અસંખ્ય એવા ખૂણા હોઈ શકે, પણ આપણે સરળતા માટે એક ખૂણાની મેં વાત કરેલી છે. હવે આટલા ખૂણે અહીંયા હું આ આપણે વચ્ચે નથી રાખેલું, ધ્યાન રાખજો, આપણે બોર્ડર ઉપર જ રાખેલું છે, કારણ કે આ ત્રિપરિમાણ છે, બરાબર. આ ત્રિપરિમાણ છે, તો આટલા જ એંગલે હું અહીંયા 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 કોઈ પણ જગ્યાએ હું એક ડિટેક્ટર, એટલે કે ગુજરાતી મને ખોજક કહેવાય, કણ ડિટેક્ટર
તો કોણ ડિટેક્ટર રાખીએ તો એટલા એંગલે જેટલા કણો ફંટાતા હશે, પ્રકીર્ણન થતા હશે, ઇમ્પેક્ટ થતા હશે, એ ત્યાં કણ ડિટેક્ટર વડે ડિટેક્ટ થશે. તો અત્યારે જે હું આ બાબત તમને મેં વાત કરેલી એ બાબત આપણે પ્રશ્નમાં જોઈ શકશું. તો આજે અને આવતીકાલના 2 લેક્ચરમાં આ જે મેઇન ટોપિક આ જે યુનિટ છે એનો પેટા યુનિટ આપણે કણોના સંઘાતનું જે લઈશું આજે અને આવતીકાલે, એ બંને ભાગમાંથી 100% યુનિવર્સિટીની પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર છે? થોડુંક ધ્યાન રાખીશું, ખૂબ સરળ છે. બરાબર? તો જે રીતે પૂછાય છે અને જે રીતે આપણે લખવાના છીએ એ રીતે આપણે પ્રશ્ન તૈયાર કરી અને હું સમજાવું છું. જરૂર પડે ત્યાં ફરીને આનો આપણે ઉલ્લેખ કરીશું. બરાબર છે? તો હવે ચેપ્ટર છે કણોના સંઘાત એટલે કે પ્રકીર્ણન. તો પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન છે કે પ્રકીર્ણનને લગતા પ્રયોગની સમજૂતી. હમણાં મેં તમને વાત કરેલી છે એ જ બાબત છે કે સંઘાત એટલે કે પ્રકીર્ણનના પ્રયોગમાં એકબીજાને સમાંતર ગતિ કરતા અને પરસ્પર આંતરક્રિયા ન કરતા અને બધી રીતે સમાન એવા જાણીતી ઉર્જાવાળા કણો ટાર્ગેટ કણ તરફ ગતિ કરે છે. હમણાં મેં તમને વાત કરેલી આકૃતિમાં. તો આ શું થયું? સ્થિર એટલે ટાર્ગેટ કણ થયું કે જેના ઉપર આ ગતિશીલ કણ અથડાય છે. તો આ ટાર્ગેટ કણ જાણીતી ઉર્જાવાળા, મતલબ કે આ જે ગતિ કરે છે એ ગતિશીલ કણની ઉર્જા આપણે કેવી છે, જે પણ હશે એ જ્ઞાત છે, જાણીતી છે. તો ટાર્ગેટ કણ પર જ્યારે ટાર્ગેટની નજીકના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે તેઓ આંતરક્રિયા અનુભવે છે. આંતરક્રિયાનું અંગ્રેજી થશે, આપણે અંગ્રેજી શબ્દથી પરિચિત છે, ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે કે જ્યારે 2 કણ છે, 2 કણ એકબીજા સાથે આંતરક્રિયા કરે એટલે કે અથડાય છે, નથી અથડાતા, પ્રકીર્ણન પામે છે. તો આ બધી વસ્તુ થાય એને શું થયું કહેવાય? ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયા થઈ કહેવાય. તો જ્યારે ટાર્ગેટની નજીકના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે તેઓ આંતરક્રિયા અનુભવે છે અને પરિણામે તેના ગતિ માર્ગમાંથી તેઓ શું થાય? વિચલિત એટલે કે ચલિત થશે અને એ ચલિત થયા બાદ તેઓ સુરેખ ગતિ કરે છે. આપણા ઉદાહરણમાં મેં તમને અત્યારે જ વાત કરેલી કે અહીંથી આ જગ્યાએથી આ કણ અહીંયા સુધી આવે છે અને પછી અહીંથી વિચલિત થઈ અને પછી ફરીને આ રીતે સુરેખ ગતિ કરે છે. તો આ ફનેલ છે, કોણ છે એની આ ડાયરેક્શન જે દિશા છે એમાં પછી શું કરે છે? એકવાર વિચલિત થઈ ગયા પછી એ સુરેખ ગતિ કરે છે. દાખલા તરીકે આ ઉદાહરણ આપણે જે આપેલું છે કે આપાત કણની દિશા હતી, આની સાથે અથડાય છે, મૂળ દિશા હતી પણ અથડાયા બાદ એકવાર ચલિત થાય છે અને ચલિત થઈ ગયા પછી હવે શું કરે છે? સુરેખ ગતિ કરે છે. તો આમ આપાત કણોની ગતિની પ્રારંભિક અને અંતિમ દિશાઓ કેવી થશે? જુદી જુદી. આ ઘટનાને પ્રકીર્ણન કહેવાય છે. તો આ પ્રસ્તાવના થઈ, છતાંય સાદી રીતે આપણે યાદ રાખવું હોય તો પ્રકીર્ણન એટલે સાદી ભાષામાં કહું તો કે એક કણ સ્થિર છે, બીજો કણ ગતિમાં છે. આ સ્થિર સાથે ગતિમાન કણ અથડાય છે, ત્યારબાદ પોતાની મૂળ દિશા એ શું કરે છે? બદલાવે છે અને આ જે ઘટના છે ફંટાઈ જાય છે તો એને શું કહેશું? આપણે પ્રકીર્ણન કહેશું, સંઘાત કહેશું અથવા તો ઇમ્પેક્ટ કહીશું. તો હવે ક્વેશ્ચન 1 કે પ્રકીર્ણનની ભૌમિતિક રજૂઆત સમજાવો અને ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો. તો ઘણીવાર આ 5 થી 6 માર્કમાં કે 7 માર્કમાં પૂછે કે પ્રકીર્ણનની ભૌમિતિક રજૂઆત સવિસ્તાર સમજાવો, તો પણ આ લખી શકાય. અથવા તો એમ પૂછે કે નીચેની ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો. 3 થી 4 રાશિઓ છે તો એ અલગ અલગ રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરવાની, તો પણ 5 થી 6 માર્કમાં પૂછાય છે. બરાબર? તો ફરીને કઈ રીતે પૂછી શકે છે? મેં કીધું એ પ્રમાણે કે પ્રકીર્ણનની ભૌમિતિક રજૂઆતો સમજાવો અને ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો. તો આપણે કહી શકીએ કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કણોની ગતિની દિશા ધારો કે z અક્ષ લેવામાં આવે છે. તો આપાત કણની જે ગતિની દિશા છે એ ગતિની દિશાને આપણે શું ગણેલું છે? z અક્ષ. અત્યારે જે ઉદાહરણ આપણે લઈએ છીએ તો આ આપાત કણ છે, આપાત કણની ગતિની દિશા છે. આ અક્ષને આપણે શું કીધું છે? z અક્ષ કીધું છે. બરાબર?
તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કણની ગતિની દિશાને ઝેડ અક્ષ તરીકે દર્શાવેલ છે. ટાર્ગેટ કણ પર આપાત જે છે થાય છે તેમાં યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લેવામાં આવે છે. મતલબ કે આપણે કોની સાપેક્ષમાં ખૂણો અથવા તો અંતર ગણેલું છે? આ ટાર્ગેટ કણ. અત્યારે અહીંયા જે આ દોરેલું છે આ થશે ટાર્ગેટ કણ. આ ટાર્ગેટ કણ જે છે આ ટાર્ગેટ કણને યામ પદ્ધતિનું ઉગમ બિંદુ આપણે ગણેલું છે. મતલબ કે દરેક કોણ કે અંતર જે પણ ગણીશું એ આની સાપેક્ષમાં આપણે ગણવાનું છે. આ ટાર્ગેટ કણ છે, આ આપાત કણ છે. આપાત કણ ટાર્ગેટ કણ સાથે અથડાય છે. સરળતા માટે બરાબર, તો સરળતા માટે ધ્રુવીય યામ પદ્ધતિ આપણે લેશું. ધ્રુવીય યામ પદ્ધતિ એટલે કે આર થીટા અને ફાઈ. ઓલામાં જેમ આપણે એક્સ અને વાય અક્ષ લેતા હોઈએ છીએ એમ આ યામ પદ્ધતિમાં આપણે આર થીટા અને ફાઈ લેતા હોઈએ છીએ. અહીં આપાત કણ એ ટાર્ગેટ કણ પર આપાત થઈ તેના દ્વારા પ્રકીર્ણન પામે ત્યારે તો આપણે જ્યારે આપાત કણ છે એ ટાર્ગેટ કણ ઉપર પહેલાં આપાત થશે ને પછી એના દ્વારા ફંટાઈ જાય છે એટલે કે પ્રકીર્ણન પામે. ત્યારની વાત છે, હમણાં જ મેં તમને સમજાવેલું એ પ્રમાણે. તો પ્રકીર્ણન કણો જાણે કે ટાર્ગેટ પરથી ત્રિજ્યાવર્તી દિશામાં જાય છે તેમ ગણી શકાય. એટલે અહીંયા આપાત કણો ટાર્ગેટ કણ ઉપર આપાત થાય છે પછી અહીંયા જાય છે એટલે અહીંથી અહીંયા આમ જાય છે એટલે જાણે કે ક્યાંથી આવતા એવું લાગે. અહીંયા કોઈ વ્યક્તિ છે, ધારો કે એ કણને જોવે છે આ બાજુ આવતા, તો એને તો શું લાગશે કે આ કણ ક્યાંથી આવે? અહીંથી જ આવતા હોય એવું લાગે છે. એને ખબર નથી કે આપાત કણ અહીંથી આવીને અહીંયા અથડાઈને અહીંયા આવે છે. તો એના માટે તો જાણે કે એ ત્રિજ્યાવર્તી એટલે કે આની દિશામાંથી એ કણ આવતા હોય એવું ગણી શકાય એટલે કે લઈ શકાય છે. ફરીને પ્રકીર્ણન પામ્યા બાદ જે કણ છે એ એકવાર ફંટાઈ જાય છે, અહીંથી આવે છે, આ બાજુ આવે છે, તો આના માટે એ કણ ક્યાંથી આવતા હોય એવું લાગે છે આપણને? આ ટાર્ગેટ કણ પરથી આવતા હોય એવું લાગે છે. હવે આકૃતિમાં પ્રકેરી સમતલ અને આપાત કણની દિશા વચ્ચેનો ખૂણો થીટા છે. તો અહીંયા તમે જુઓ છો કે આપાત કણની દિશા આ છે, પ્રકેરી તલ એટલે કે સમતલ એ આ છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અહીં ઝેડને અનુલક્ષીને સમમિતિ હોવાથી થીટા કોણે પ્રકીર્ણિત કણો આકૃતિમાં દર્શાવેલ શંકુના પૃષ્ઠ પર ગતિ કરતા હોય તેમ ગણી શકાય. તો ઝેડને અનુલક્ષીને સમમિતિ એટલે હમણાં જ મેં તમને આ કોણ જેવો ભાગ દર્શાવેલો છે તો આ સમમિતિ થઈ. મતલબ કે મિડલ પોઈન્ટથી એક દિશામાં જેવો ભાગ થશે એવો જ બીજી દિશામાં આવું ત્રિપરિમાણમાં થાય એટલે કે એને શું કહેવાય? સમમિતિ. સમમિતિ એટલે કે દરેક દિશામાં એક સરખાપણું. તો એ પૃષ્ઠ પર આ જે છે એ ગતિ કરતો ગણી શકાય. આ બધા જ કણ માટે ફાઈ કેવા છે? ફાઈ એટલે કે ખૂણો કેવા છે? સમાન. અને તેથી એ કોણનો કોણ જે છે એનો કોણ કેટલા લેશું આપણે? થીટા ફાઈ. જેમ એક્સ ને વાય લખી છીએ એમ અહીંયા ધ્રુવીય યામમાં થીટા અને ફાઈ લખશું. તો આ કોણ જો કોણ શોધક એટલે કે હમણાં મેં તમને કીધું એમ ડિટેક્ટર રાખેલું હોય તો તેને ગણી શકાય છે, એટલે તે ડિટેક્ટ કરી શકાય છે. ફરીને અહીંયા ટાર્ગેટ કણ છે, એના ઉપર આપાત કણ છે, એ આપાત કણ એના ઉપર આપાત થાય છે. આપાત થયા બાદ પ્રકીર્ણન પામી અને એ કોઈ એક દિશામાં જાય છે એટલે જાણે કે ટાર્ગેટ પરથી આવતા હોય એવું લાગે છે. ત્યારબાદ આપણે કહીશું કે આવી રચના કેવી છે? ત્રિપરિમાણમાં. એટલે કે અત્યારે જે આ કોન જેવો ભાગ છે, ફનેલ જેવો ભાગ છે એ રીતે ત્રિપરિમાણમાં, એટલે જાણે કે સપાટી ઉપર એ કણો છે એવું વિચારી શકીએ છીએ. અને જો એના ઉપર એટલા એંગલે કણ ખોજક એટલે કે ડિટેક્ટર રાખેલું હોય તો તેને આપણે ગણી શકીએ છીએ. હવે આપણે યાદ કરીએ કે આપણો પ્રશ્ન શું હતો કે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો. તો ભૌતિક રાશિઓ આ પ્રશ્ન માટેની જે છે એમાં પહેલી ભૌતિક રાશિ છે આપાત ફ્લક્સ અથવા તો આપાત ફ્લક્સ ઘનત્વ. ઘણીવાર ખાલી ફ્લક્સ ઘનત્વ પણ કહે છે. ઘણી વખત એક માર્કમાં અલગથી પણ પૂછી શકે અથવા તો એમ કહે કે નીચેની ભૌતિક રાશિઓ સમજાવો અને 4 ભૌતિક રાશિઓ આપણને આપેલી હોય. તો આપાત ફ્લક્સ અથવા તો આપાત ફ્લક્સ ઘનત્વ. તો આપાત કણોની ગતિની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યાને આપાત ફ્લક્સ અથવા આપાત ફ્લક્સ ઘનત્વ કહે છે. બરાબર. તો ખૂબ સરળતાથી સમજવા માટે આપણે આના 2 થી 3 ભાગ પાડી લઈએ અને પહેલાં સમજી લઈએ કે પહેલાં તો ફ્લક્સ એટલે શું? સાદી ભાષામાં કહું તો ફ્લક્સ એટલે જથ્થો.
પણ એ જથ્થો કેવો કે આપાત કણોની ગતિની દિશાને લંબ એવા. તો દાખલા તરીકે અત્યારે જે મેં તમને ઉદાહરણ આપ્યું છે એમાં આપાત દિશા આ છે, ફરીને આ દિશા આપાત છે, બરાબર. અત્યારે જે આપણે ઉદાહરણ આપ્યું છે એમાં આપાત દિશા આવડ્યા છે, આપાત દિશાને લંબ એવા, બરાબર. તો આપાત દિશાને જે લંબ છે એ આપાત દિશાને લંબ એટલે આ ભાગ થશે. ફરીને તો આ આપાત દિશા, આ એને આમ, તો આપાત દિશા આ લંબ એવો, આ લંબ ભાગ થયો. તો આપાત દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળ, આપાત દિશા એને લંબ તો એમ ગણવાનો ઊભો ભાગ, તો આપાત દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી, ફરીને આપાત દિશા એને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી કેટલા સમયમાં એકમ ક્ષેત્રફળમાં, એકમ સમયમાં આપાત દિશાને લંબ એવા, તો આપાત દિશા એને લંબ એવું એકમ ક્ષેત્રફળ અને એમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. 3 બાબત ફરીને યાદ રાખીશું. તો આપાત કણોની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યાને શું કહેશું આપણે? ફ્લક્સ ઘનત્વ. તો આ રીતે આપણે થોડીક સોર્ટિંગ કરી અને સમજશું તો ખૂબ સરળતાથી આપણે. તો આપાત કણોની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમય એટલે કે એકમ સેકન્ડમાંથી પસાર થતા કણોની સંખ્યાને આપણે ફ્લક્સ ઘનત્વ કહીએ છીએ. તો આપાત કણોની ગતિની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યાને આપાત ફ્લક્સ અથવા તો ફ્લક્સ ઘનત્વ કહે છે, બરોબર છે. તો આપાત ફ્લક્સ જે ઘનત્વ છે, બરોબર. હવે આપાત કણોનો વેગ જે છે, તો આપાત કણોના વેગને હું આ વી છે, ધ્યાન રાખજો, યુ નથી, સ્મોલ વી, બરાબર. તો કારણ કે કેપિટલ વી હોય એટલે કદ થાય એટલે અલગ પાડવા માટે આપણે આને સ્મોલ વી કીધેલો છે. તો આપાત કણોનો વેગ સ્મોલ વી હોય તો આ વેગને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણો વી જેટલા લંબાઈના અને એકમ આડછેદવાળા કાલ્પનિક નળાકારમાં સમાવેલા હશે. તો આપાત ફ્લક્સ કેટલું થાય? F બરાબર એન વી. જો આપાત સંખ્યા ઘનત્વ n હોય તો આવા કણોની સંખ્યા nv થશે. હવે આ થોડુંક જે છે, તમે જ્યારે આપણે પહેલી વાર વાંચીએ ત્યારે થોડુંક આપણને ન સમજાય એવું લાગે કે આપાત કણોનો વેગ v હોય તો લંબ એવા એકમ ક્ષેત્રફળ એકમ સમયમાં કણો કેટલા હોય? v જેટલી લંબાઈના આડછેદમાં સમાયેલા હશે. કઈ રીતે એ આપણે સમજી લઈએ પહેલા. દાખલા તરીકે કોઈ કણ અહીંયા છે, એ કણનો વેગ 5 અથવા તો 2 મીટર પ્રતિ સેકન્ડ છે. 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 મીટર પ્રતિ સેકન્ડ જો વેગ હોય તો એનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં કણ કેટલું અંતર કાપે? 2 જેટલું અંતર કાપે. 2 જેટલું અંતર કાપે, બરોબર. 5 જેટલો વેગ હોય તો 1 સેન્ટીમીટરમાં કેટલું અંતર, 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 5 જેટલું અંતર કાપે. એમ અહીંયા v જેટલો વેગ હોય તો 1 સેન્ટીમીટરમાં કેટલું અંતર કાપે? v જેટલું અંતર કાપે, બરોબર છે. તો v જેટલું અંતર કાપે બધી જ દિશામાં એટલે v અંતરનો શું થશે? નળાકાર થશે. એટલે કે v જેટલો નળાકાર જે થાય એ નળાકારમાં આ કણો સમાયેલા હશે. હવે થોડુંક સમજાઈ જશે તમને. જો આપાત કણોનો વેગ v હોય તો આ વેગને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં આ જે કણો છે કેટલા લંબાઈના નળાકારમાં સમાયેલા હોય? v જેટલી લંબાઈના નળાકારમાં સમાયેલા હોય, બરોબર છે. હવે સંખ્યા ઘનત્વ કેટલું છે? n જેટલું છે અથવા તો ઈટા જેટલું છે. તો સંખ્યા ઘનત્વ ઈટા જેટલું છે મતલબ કે આપણે આપાત ફ્લક્સ કેટલું થશે? કુલ જથ્થો કેટલો થશે? ઈટા ઇન્ટુ વી. તો આપાત ફ્લક્સ F બરાબર ઈટા ઇન્ટુ વી. તો આ રીતે તમે સમજી શકશો. તો પેલી વ્યાખ્યા પૂરી થઈ. ત્યારબાદ આવશે બીજું, પ્રકીર્ણન કોણ. આપાત કણોની ગતિની દિશા અને પ્રકીર્ણિત કણોના ગતિની દિશા વચ્ચેના કોણને પ્રકીર્ણન કોણ કહે છે અને એને સામાન્ય રીતે આપણે થીટા વડે દર્શાવીએ છીએ. તો હમણાં જે ઉદાહરણ આપેલું, હમણાં મેં તમને સમજાવેલું છે એ જ વસ્તુ ફરીને જોઈ લઈએ કે આપાત કણોની મૂળ દિશા કઈ હતી? આ દિશા છે. પ્રકીર્ણન પાયમાબાદની કઈ દિશા છે? આ દિશા.
એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આ થીટા થઈ થીટા થયો છે, એ થીટા શું થશે? પ્રકીર્ણન કોણ. એટલે કે આપાત કોણની દિશા અને પ્રકીર્ણન પામ્યા બાદની જે દિશા છે એ બંને વચ્ચેનો કોણ એટલે કે પ્રકીર્ણન કોણ. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા હોય છે પ્રકીર્ણન આડછેદ. તો ધારો કે ધ્રુવીયયામ પદ્ધતિમાં થીટા ફાઈ કોણે ડેલ્ટા ઓમેગા જેટલા સૂક્ષ્મ ઘનકોણમાં ડેલ્ટા ટી સમયમાં પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા ડેલ્ટા એન છે. તો આટલા કોણે આટલા ઘનકોણમાં, આ ઘનકોણ છે. ઘનકોણ એટલે શું? કે આપણે જે રીતે ગણિતમાં જે ખૂણો આપણે ભણીએ છીએ 25, 20 આવો જે ખૂણો લખીએ છીએ એ 2 ડાયમેન્શનમાં છે. અને હમણાં મેં તમને ફનેલવાળો ભાગ બતાવ્યો તો એ ખૂણો કેવો થશે? ત્રિપરિમાણમાં થશે. મતલબ કે એ કોણ જે છે એ કોણને આપણે કેવો ગણી શકાય? ઘનકોણ. બરાબર છે. આ જે કોણ છે એ 3 પરિમાણમાં હોવાથી એ ઘનકોણ, અને ઘનકોણને આપણે કોના વડે દર્શાવ્યો છે? ડેલ્ટા ઓમેગા વડે. હવે એ ઘનકોણમાં ડેલ્ટા ટી સમયમાં પ્રકીર્ણન પામતા કણોની સંખ્યાને શું કીધું છે? ડેલ્ટા એન. તો પ્રકીર્ણન પામતા કણો કોના ઉપર આધાર રાખે? એક તો ઘનકોણ ઉપર આધાર રાખે કે કેટલા કોણે છે, કેટલા સમયમાં છે, અને ફ્લક્સ કેટલું છે. તો જુદા જુદા કોણ ઉપર આધાર રાખે, જુદા જુદા સમય ઉપર આધાર રાખે અને ફ્લક્સ ઉપર આધાર રાખે. તો ડેલ્ટા એન ચલે છે ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ટી અને એફ. એટલે કે ડેલ્ટા એન આ ત્રણેય ઉપર આધારિત છે, એટલે કે ચલે છે. ચલે છે ની નિશાની કાઢીએ, બરાબર લખીએ, એટલે કે ડેલ્ટા એન બરાબર ડી સિગ્મા પણ ડી ઓમેગા, અને ત્યારબાદ ડેલ્ટા સિગ્મા, ડેલ્ટા ટી અને એફ. આ જે છે એ અચળાંક છે. આ થીટા ફાઈ લખેલું છે એ થીટા પાઈ ઉપર આધારિત છે એટલે લખેલું છે. ધ્યાન રાખજો, ગુણાકાર નથી. તો ડી સિગ્મા પણ ડી ઓમેગા. આ ડી સિગ્મા પણ ડી ઓમેગા છે એને ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ કહેવાય છે. ફરીને સિગ્મા છે એ પ્રકીર્ણન આડછેદ છે, અને આ જે છે એ વિકલન હોવાથી એને ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ કહેવાય છે. તો ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ અથવા તો પ્રકીર્ણન આડછેદનો પ્રશ્ન પૂછે, આપણને વ્યાખ્યા પૂછે, તો આ રીતે સમજાવવાનું કે ધારો કે થીટા ફાઈ કોણે ડેલ્ટા ઓમેગા જેટલા સૂક્ષ્મ ઘનકોણમાં ડેલ્ટા ટી સમયમાં પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા કેટલી છે? ડેલ્ટા એન. આ ડેલ્ટા એન ડેલ્ટા સિગ્મા ઉપર, ડેલ્ટા ટી ઉપર અને એફ ઉપર આધારિત છે. એટલે કે આ ત્રણેય ઉપર આધારિત છે. એટલે કે અચળાંક આપણે પ્રપોર્શનલ કાઢીએ અને બરાબર લખીએ એટલે કે અચળાંક લખીએ છીએ. અને આ અચળાંક જે છે ડી સિગ્મા પણ ડી ઓમેગાને ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ કહે છે, અને તેનું મૂલ્ય આ ખૂણા ઉપર આધાર રાખે છે. બરાબર છે. તો આપણે આ રીતે કહી શકીએ. હવે એનો આપણને પાછળ લખેલું છે કે આડછેદ. તો આડછેદ કહેવા પાછળનું કારણ શું છે? કારણ કે તેનું પરિમાણ એટલે કે એકમ કેટલો છે? મીટર સ્ક્વેર. ઘણીવાર એક માર્કમાં પૂછે છે કે ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદને આડછેદ શા માટે કહેવામાં આવે છે? તો એનું કારણ એ છે કે એનું પરિમાણ શું છે? એમ સ્ક્વેર છે. અને એમ સ્ક્વેર પરિમાણ કોનું હોય? આડછેદનું, એટલે કે ક્ષેત્રફળનું. બરાબર છે. હવે એ સાબિત કરવાનું કે ઘણીવાર ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદનો જ અલગથી પ્રશ્ન પૂછે 3 માર્કમાં, તો પણ આ લખવાનું રહે. તો તેનું પરિમાણ શું છે? એમ સ્ક્વેર. હવે સાબિત કરીએ આપણે કે શા માટે એ એમ સ્ક્વેર છે. તો ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદનું પરિમાણ એમ સ્ક્વેર સાબિત નીચે પ્રમાણે કરી શકાય છે. હવે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ સૂત્ર લખીએ તો પારિમાણિક રીતે યથાર્થ તો જ ગણાય કે ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ થાય. તો એફ, હવે આપણે ડિફરન્શિયલ પ્રકીર્ણનનું જે સૂત્ર છે એ સૂત્ર શું હતું? આપણે આગળ હમણાં જોઈ ગયા કે ડેલ્ટા એન કોના ઉપર આધાર રાખે છે? ડી સિગ્મા બાય ડી ઓમેગા, ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ટી અને એફ. અને દરેકને પરિમાણ આપણે મૂકીએ તો પહેલાં તો એફનું પરિમાણ શું થાય છે? સૌ પહેલી વ્યાખ્યા ભણી ગયા એફ બરાબર ઈટા ઇન્ટુ વી. ઈટા શું છે? તો એકમ ઘનકોણમાં સંખ્યા, એટલે કે સંખ્યા છેદમાં ઘન એટલે કે મીટર ઘન. વી બરાબર મીટર પ્રતિ સેકન્ડ. અને સાદુરૂપ આપશો એટલે આપણને મીટર -2 અને સેકન્ડની -1 ઘાત એટલે કે સેકન્ડ ઇનવર્સ મળે છે. બરાબર છે. ડેલ્ટા ટીનું પરિમાણ શું હોય? સેકન્ડ. ડેલ્ટા એન, તો ડેલ્ટા એનનું પરિમાણ હોય નહીં કારણ કે સંખ્યા છે. ડેલ્ટા ઓમેગા, તો ડેલ્ટા ઓમેગા પણ પરિમાણ રહિત છે. આ સૂત્રમાં
કિંમત મૂકીએ તો ડેલ્ટા એન બરાબર પરિમાણ રહિત, ડી સિગ્મા બાય ડી ઓમેગા એનું તો શોધવાનું છે. ડેલ્ટા ઓમેગા પરિમાણ રહિત, ડેલ્ટા ટીની જગ્યાએ સેકન્ડ મૂક્યું અને એફની જગ્યાએ અત્યારે જે અહીંયા ઉપર આપણે સાબિત કર્યું જોયું એ એફની જગ્યાએ શું મૂક્યું મીટર -2 અને સેકન્ડ -1. હવે આ પદને અહીંયા રાખી દરેક એકમને સામે લઈ જાઓ છો તો તમે જુઓ છો કે સેકન્ડ અને સેકન્ડ -1 જે છે એ કેન્સલ થઈ જશે એટલે કે ડી સિગ્મા અપોન ડી ઓમેગા બરાબર મીટર સ્ક્વેર. આમ જે ડિફરન્શિયલ પ્રક્રિયાનું આડછેદ છે એનું પારિમાણિક સૂત્ર અથવા તો એનો એકમ મીટર સ્ક્વેર સાબિત થાય છે. બરાબર છે. હવે વ્યાખ્યા જો આપવી હોય તો આ જે સૂત્ર છે એમાં હું એફને એક લઈ લઉં, ડેલ્ટા ટીને એક લઈ લઉં, ડેલ્ટા સિગ્માને એક લઈ લઉં તો ડેલ્ટા એન બરાબર ડેલ્ટા ડી સિગ્મા અપન ડી ઓમેગા. તો આ ત્રણેય વસ્તુને હું એક એક લઉં એટલે કે ત્યારે જે સંખ્યા હશે ડી સિગ્મા અપન ડી ઓમેગા. તો વ્યાખ્યા રીતે આપી શકાય કે એકમ આપાત ફ્લક્સ દીઠ એટલે કે F બરાબર 1 એકમ આપાત ફ્લક્સ દીઠ એકમ સમયમાં બરાબર ફરીને એકમ આપાત ફ્લક્સ દીઠ એકમ સમયમાં બરાબર એકમ ઘન કોણમાં આ પણ એકમ આપાત ફ્લક્સ દીઠ એકમ સમયમાં એકમ ઘન કોણે જે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા હોય એને ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ કહેવાય. ખાસ આ આપણને સૂત્ર યાદ હોય ખૂબ સરળતાથી આપણે વ્યાખ્યા આપી શકીએ. એકમ ફ્લક્સ એકમ સમયમાં એકમ પ્રકીર્ણન કોણે આપાત થતા કણોની જે સંખ્યા હોય એને શું કહેવાય ડિફરન્શિયલ પ્રકીર્ણન આડછેદ કહેવાય છે. તો તમે આ રીતે ખૂબ સરળતાથી લખી શકો. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આના પછી આવતીકાલે સંઘાત પ્રાચલ એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર અને ત્યાર પછીનો એક નાનો ક્વેશ્ચન છે એ થશે એટલે કે આ પેટા ટોપિક અહીંયા પૂરો થશે આવતીકાલે. તો ખાસ ધ્યાન રાખવાનું આજે જે મેં ચલાવેલું છે તે અને આવતીકાલે હું લઈશ એ 2 દિવસના લેક્ચરમાંથી 100% એક પ્રશ્ન આમાંથી પૂછાય જ છે. ખૂબ સરળ છે. સાથે સાથે આપણે કરી નાખશું. તો અહીંયા સુધી રાખું છું.